કે હવે તમે આગળ તૈયારી કરવાના છો કે ખાલી રિઝલ્ટની રાહ જોઈને જ બેસો કે શું કરશો એમ. ફેસ રિવીલ હું અત્યારે કરી દઉં તો મને એમને એ લોકો જીવવા નહીં દે. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વ્લોગ નથી, સ્ટડી વ્લોગ નથી આજનો વ્લોગ, કે બીજો કંઈ ટ્રાવેલિંગ વ્લોગ નથી, એવું કાંઈ નથી. આજે ખાલી ને ખાલી અમારો પગ કેમ દેખાય આજનો વ્લોગ ખાલી ને ખાલી હું તમને મારો ઇન્ટ્રોડક્શન આપવાની છું વિથઆઉટ ફેસ. આ થોડુંક ટફ છે મારા માટે, પણ એડજસ્ટ કરી લેજો. તો હાલ વિડીયોને સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં તો મારું નામ રિંકલ જ છે અને મારી સરનેમ પણ રાઠોડ છે. ફેસ રિવીલ હું અત્યારે કરી દઉં તો મને એમને એ લોકો જીવવા નહીં દે. તો બસ એના માટે તમારે થોડીક હજી વધારે રાહ જોવી પડશે. થોડુંક એડજસ્ટ કરી લ્યો, થોડુંક એટલે થોડુંક પ્લીઝ. મેં કહી દીધી કારણ કે ફેસ રિવીલના છે ને કોમેન્ટ બહુ શું બોલું હું બે બકવાસ કરું છું એવું લાગે છે મને. મેં મારું નામ કહી દીધું તમને. મારી એજ પણ લોકો પૂછે છે તો હું કહી દઉં મારી એજ 25 વર્ષ છે. મારો સ્વભાવ તો એકદમ નાના છોકરા જેવો હોય, પણ હું 25 વર્ષની, મારી અડધી જિંદગી ખતમ થઈ ગઈ છે કાંઈ ના કરીને. કાંઈ મેં ઉખાડી નથી લીધું અડધી જિંદગીમાં. તો મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું અને મને થયું કે મેં મારી અડધી જિંદગી તો બરબાદ કરી દીધી છે. હજી અડધી થઈ જાય તો એમાં કાંઈ વધારે લોસ નથી મને. બીજા તો ક્વેશ્ચન એટલા બધા કંઈ ખાસ હતા નહીં, કારણ કે હું બધાના આન્સર મોસ્ટ ઓફ કમેન્ટમાં આપી દઉં છું. બાકી હા, ઘણા બધા લોકો મને છે ને બુક લિસ્ટ બાબતે પણ ઘણું બધું પૂછે છે. તો એના માટે હું તમને એક વસ્તુ સજેસ્ટ કરું કે બુક લિસ્ટ માટે કારણ કે હું પણ બીજાના વિડીયોઝ જોઉં છું બુક લિસ્ટ માટે. તો મને એવું લાગે છે કે આ વસ્તુમાં છે ને હું ના પડું તો સારું રહે. હવે ઘણા લોકો એમ પૂછે છે કે હવે તમે આગળ તૈયારી કરવાના છો કે ખાલી રિઝલ્ટની રાહ જોઈને જ બેસો કે શું કરશો એમ. તો હું રિઝલ્ટની રાહ જોઈને તો બેઠી જ નથી. આગળ મારી તૈયારી ચાલુ જ છે અને હવે હું કઈ એક્ઝામની તૈયારી કરવાની છું ને તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે. અને સ્ટડી વ્લોગ મારા આવશે જ, તમે ટેન્શન ના લો. જ્યાં સુધી મને મારી મનપસંદ નોકરી નહીં મળે ત્યાં સુધી સ્ટડી વ્લોગ પણ આવશે. તમને મારા વિશે પણ થોડું થોડું જણાવતી રહીશ. પપ્પા બપોર વચારે હક નથી બાઇકવાળાઓને. ના બિચારા કામ માટે જ નીકળ્યા હોય ને. તો ક્યાં હતા આપણે? સોમવારે સ્ટડી વ્લોગ આવી જશે. સોમવારથી સ્ટડી વ્લોગ રેગ્યુલર આવવા મળશે. રેગ્યુલર મીન્સ કે દરરોજ હું નહીં નાખી શકું, તમે લોકો સમજી શકો છો, કારણ કે હું મારી એડિટિંગ ઉપર કામ કરું છું, મારી બોલવાની સ્ટાઇલ ઉપર થોડું કામ કરું છું અને હા, અને ભણવા ઉપર તો કામ કરું જ છું. તો બસ આ વસ્તુ ઉપર થોડુંક વધારે કામ થઈ શકે એના માટે હું દરરોજ વ્લોગ નહીં અપલોડ કરી શકું, પણ હા, વીકમાં 2 થી 3 વ્લોગ આવી જશે. બસ તો આ હતી અપડેટ. અને બીજા તમને જો મારા લગતા બીજા કંઈક ક્વેશ્ચન હોય તમને, તો તમે મને કમેન્ટમાં પૂછો, હું આન્સર આપવાની પૂરી ટ્રાય કરીશ. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને મારા નવા નેલ્સ છો, નેલ પેન્ટ. તો બસ આ હતો આખો વિડીયો, જેમાં એટલું બધું ખાસ મને કાંઈ લાગ્યું નહીં. તમને કાંઈક લાગ્યું હોય તો ઠીક. તો હા, મેં મારું ઇન્ટ્રોડક્શન તો સરખું આપ્યું જ નહીં. ઓકે, પાછો ફરીથી આપી દઉં. મારું નામ રિંકલ છે અને હું 25 વર્ષની છું. મારી કોલેજ ફિનિશ થઈ ગઈ છે ઘણા વર્ષો પહેલાં. 1 સદી પહેલાં મેં કોલેજ પૂરી કરી નાખી છે. એટલે કોઈ એમ નહીં કે તમારી કોલેજ પૂરી થઈ છે કે નહીં થઈ. મારે કોલેજ પૂરી થઈ ગઈ છે અને મેં BSc મેથેમેટિક્સ કરેલું છે. પણ મેથ્સમાં જ મારે ફાફા પડે છે, એ વસ્તુ પણ સાચી છે. મને કઈ વસ્તુ ગમે છે તો મને રસોઈ બનાવવી બહુ ગમે છે. પછી મને ગાવું પણ થોડું ગમે છે. અમુક સોંગ જે મને એવું લાગે કે મારા અવાજમાં ફિટ આવશે એ સોંગ જ હું ગાવાની ટ્રાય કરું. બાકી હું ટ્રાય પણ નથી કરતી. મારે એક એવો અનુભવ બની ગયો છે ને કે મને ગાવામાં છે ને કોઈ રસ જ નથી. એ અનુભવ હું તમને હાલો ને શોર્ટમાં શેર કરી દઉં કે હું છે ને NCCના કેમ્પમાં ગઈ હતી અને ત્યાં કોમ્પિટિશન હતું, સિંગિંગ કોમ્પિટિશન. તો મને ત્યારે શું ચસ્કો ચડ્યો, તો મેં પણ નામ લખાવી દીધું કે હું પણ એક સોંગ ગાઈશ. અને એ સોંગ થોડુંક મિક્સવાળું હતું, એમ કે થોડાક એમાં ઓલ્ડ સોંગ પણ હતા, થોડા ન્યૂ સોંગ પણ હતા, એવું બધું મિક્સમાં હતું. તો હું બહુ કોન્ફિડન્ટ હતી કે હું મસ્ત ગાઈશ. પછી સ્ટેજ ઉપર જઈને મારો વારો આવ્યો. એકદમ કોન્ફિડન્સમાં કહેવાય ને કે આમ જાણે હું જ છું સિંગર, આખી દુનિયામાં હું એક જ સિંગર છું, મને એકને જ ગાતા આવડે છે. એ કોન્ફિડન્સમાં હું ગઈ સ્ટેજ ઉપર.
પછી સ્ટેજ ઉપર ગઈ અને મારી જે બેકગ્રાઉન્ડ કહેવાય કે જે બેકગ્રાઉન્ડમાં ખાલી મ્યુઝિક જ વાગે એ ટાઈપનું મ્યુઝિક સ્ટાર્ટ થયું. અને હું છે ને બધા સામે બધા બેઠા હતા, જેમ કે મારા સર મેડમ એ બધા બેઠા હતા, બધા સ્ટુડન્ટ જેટલા એનસીસીમાં જેટલા કેમ્પમાં ગયા હતા બધા સ્ટુડન્ટ હતા, બધા સ્ટાફ હતા, બધી વસ્તુ બધા લોકો સામે બેઠા હતા. અને હું એક્સાઇટેડ થઈ ગઈ વધારે. અને છે ને સોંગ હું ભૂલી ગઈ એકદમ. પછી સોંગ ભૂલી તો ગઈ, રિંગટોન આગળ ચાલે છે અને મને યાદ નથી થતું કે મારે શું બોલવાનું છે. અને પહેલી વાર તો છે ને મેં ગાવાનું થોડુંક સ્ટાર્ટ પણ કર્યું ને તો એમાં એવું થયું કે માઇક ચાલુ જ નહોતું. જે લોકો એન્કરમાં હતા એ લોકોને એમ કે જે આવશે એ લોકો માઇક સ્ટાર્ટ કરશે ને પછી ગાવાનું સ્ટાર્ટ કરશે ને હું પહેલી વાર ગઈ હતી સ્ટેજ ઉપર, મને કોઈ અંદાજ નહોતો. અને હું એટલી કોન્ફિડન્ટ હતી કે કોન્ફિડન્ટમાં નહોતી, ઓવર કોન્ફિડન્ટ હતી હું. અને પછી એમાંથી એવું કે માઇક બંધ હતું એટલે પહેલી વાર તો મારું ફ્લોપ જ ગયું, એકદમ ઇજ્જતના કાકા. પહેલી વાર તો થઈ જ ગયા કે આટલી કોન્ફિડન્ટ છોકરી એવી ને પછી એને ગાવામાં કંઈ થયું નહીં, માઇક બંધ હતું, એટલો મોટો બધો પોપટ થઈ ગયો મારી ભાષામાં હું કહું તો. પછી પાછું તો મને થોડીક હિંમત રહી કે ના મારે ગાવું છે. તો સેકન્ડ વાર પછી પાછું મ્યુઝિક ઓન થયું અને મારો પાછો એમ સામેથી કીધું કે હા ગાવાનું સ્ટાર્ટ કરો. તો મેં માઇક ઓન કર્યું, ગાવાનું સ્ટાર્ટ કર્યું તો જે અવાજ મારો ભંગાર નીકળો, હજી સુધી મને એ મારો અવાજ કોઈ દિવસ ભૂલાશે નહીં. અને મને એવું લાગે છે જે લોકો સાંભળવા આવ્યા હતા ને, જે એનસીસી કેમ્પમાં જે લોકો હતા ને એ લોકો મને ક્યારેય નહીં ભૂલી શકે, ક્યારે એટલે ક્યારે પણ નહીં. કારણ કે મને પાકું યાદ છે કે જે પેલી રૂમમાં જેટલા લોકો બેઠા હતા ને એ લોકો કાનમાં આંગળી રાખીને બેઠા હતા. એટલું બેસુરું ગાતી હતી ને હું, તે દિવસેથી મને એમ થઈ ગયું કે ના ભાઈ આ મારા માટે નથી, આ લોકો સહન નહીં કરી શકે મારો અવાજ. તો બસ આવી કંઈક સ્ટોરી હતી જે હજી હું યાદ કરું ને તો મને થોડીક શરમ પણ આવે ને પછી થોડુંક એમ થાય કે હાલ હવે જે થયું અહીંયા કોણ મને ઓળખતું હતું. તો જોકે મને ઘણા બધા ઓળખતા હતા, મારા બધા ફ્રેન્ડ્સ જ હતા. તો એની સામે મારું બહુ મોટું પોપટ થઈ ગયું હતું. તો આના લીધે હવે હું ક્યારેય સિંગિંગમાં તો ટ્રાય કરતી જ નથી. એકવાર તમારી સામે મેં એક સોંગ ગાયું છે એ થોડુંક સારું, કારણ કે હું વર્ષોથી એ સોંગ ગુનગુન કરું છું એટલે મને થોડુંક ફાવી ગયું. બાકી તો મારું કામ નથી સિંગિંગ. તો બસ. અને અમુક વસ્તુ જે મને પસંદ છે તો મેં તમને કુકિંગનું કહી દીધું. અને મને ડાન્સિંગમાં તો મને સ્કૂલમાં ઇન્ટરેસ્ટ હતો, હવે તો મને કંઈ એટલો બધો ખાસ ઇન્ટરેસ્ટ છે નહીં. બાકી ગાવાનું તો મેં તમને આખી સ્ટોરી કીધી કે શું કામ મને ગાવામાં બહાર ગાવામાં બહુ વધારે તકલીફ પડે છે. અને મને સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે કે મને જેમ કે ક્રિકેટ, મને ક્રિકેટ જોવું બિલકુલ પસંદ નથી. મેં આજથી પહેલાં કોઈ દિવસ મેચ જોયો પણ નથી, પણ મને છે ને ક્રિકેટ રમવામાં બહુ રસ છે. પછી બીજું કયું ઓલું ફૂલ રેકેટવાળું કયું કહેવાય, કંઈક કહેવાય એને, મને યાદ નથી આવતું તેનું નામ. હા, તો એ ફૂલ રેકેટ રમવાનું મને ગમે છે. મને કેરમ ગમે છે. ચેસમાં તો ચેસ નહીં, કારણ કે ચેસમાં મને કાંઈ ખબર નથી પડતી. તો બસ આ 2-4 વસ્તુ. મને આઉટડોર વધારે ગેમ્સ ગમે ઇન્ડોર કરતાં. તો બસ આ હતું મારી શોર્ટમાં સ્ટોરી. બાકી વાત કરું તો મારી પાસે ઘણી બધી સ્કિલ છે પણ એ કોઈ કામની નથી, કારણ કે છેલ્લે તો મારે જે સ્કિલમાં મારે કામ કરવાનું છે, જેમ કે અત્યારે વાંચવાનું છે તો એ જ કરવાનું છે. બાકી તો મને એવું લાગતું નથી મારી બીજી કોઈ સ્કિલ અત્યારે મારે એટલી બધી યુઝમાં આવે છે. તો બસ આટલી બધી મારી પાસે ટેલેન્ટ છે. જેમ કે મને કુકિંગ ગમે છે, આ ગમે છે, તે ગમે છે, પૂછડું ગમે છે, ટીકડું ગમે છે, પણ વાંચવું તો પડે છે મારે. જેમાં મને વર્સ્ટ ઇન્ટરેસ્ટ હતો, જેમ કે સ્ટડીમાં મને એમાં બિલકુલ સ્કૂલમાં મને 0 ઇન્ટરેસ્ટ હતો સ્ટડીમાં, અને અત્યારે મારે એ જ કરવું પડે છે. તો આવું કંઈક છે જિંદગીમાં. બધું ખાસ મારી જિંદગીમાં હજી સુધી બન્યું નથી અને બનતુંય નથી, જસ્ટ બોરિંગ લાઈફ. પણ હું એને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટ્રાય કરતી રહું છું ધીમે ધીમે. તો બસ આ તમારું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન. તમને આ વ્લોગ કેવો લાગ્યો મને તમે કમેન્ટમાં કહેજો. ફરી આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય. ધ્યાન રાખજો તમે બધા. થેન્ક યુ ફોર વોચિંગ અને સબસ્ક્રાઈબ કરતા જાજો.